મુખવાસનું નામ સાંભળતા જ આપણને ઘણા બધા મુખવાસ યાદ આવે છે, જેમ કે ગોટલીનો છે, આંબલીનો છે, આપણે પાનનો મુખવાસ છે. તો એવી રીતે જે રેડીમેડ આંબલીનો મુખવાસ બનતો હોય એવો જ સેમ આપણે ખજૂરમાંથી આજે ટ્રાય કરીએ. તો ચલો સોફ્ટ ખજૂરમાંથી આજે આપણે મુખવાસ બનાવીએ. સેમી સોફ્ટ ખજૂર લઈ લઈશું અને એને આપણે લાંબુ ચોપ કરી લેવાનું છે. તો આપણો ખજૂર ચોપ થઈ ગયો છે. આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે આપણે એમાં લીંબુ એડ કરવાનું છે. લીંબુ એડ કરી અને મિક્સ કરી લઈશું, જેથી કરીને લીંબુ બધામાં મિક્સ થઈ જાય. તો આ લીંબુમાં કોટ થઈ ગયા છે ખજૂર. તો હવે સાઈડમાં મૂકી દઈશું ઢાંકીને અને આપણે મસાલાની પ્રિપેરેશન શરૂઆત કરી દઈએ. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. એમાં 1.5 ટેબલ સ્પૂન વરિયાળી એડ કરશું, 1.5 ટેબલ સ્પૂન જીરું, 1 ટેબલ સ્પૂન ચાટ મસાલો, અજમા 1/2 ટીસ્પૂન, 1 ટીસ્પૂન અનારદાના, 1 ટીસ્પૂન સૂંઠ પાવડર, 1/2 ટીસ્પૂન રોક સોલ્ટ, 1/2 ટીસ્પૂન ફુદીના પાવડર, 1/2 ટીસ્પૂન આપણે મરી એડ કરશું, 1/2 ટીસ્પૂન અમચૂર એડ કરીને બધું ક્રશ કરી લઈશું. તો આપણો મસાલો ક્રશ થઈ ગયો છે. તો ચલો હવે ખજૂરમાં ભેળવી દઈએ. તો મસાલો એડ કરી દઈશું. આપણે સ્પ્રિંકલ કરી લઈએ એકદમ પ્રોપરલી અને કોટ કરી લઈએ ખજૂરને. આપણે લીંબુનો રસ નાખ્યો છે એટલે વાંધો નહીં આવે. સરસ એવો કોટ થઈ જશે ખજૂર. તો તમે જોઈ શકો છો ખજૂર મિક્સ થવા માંડ્યા છે અને પ્રોપર કોટ બી થવા માંડ્યા છે. તો હવે આપણે આને ઢાંકી ખજૂરને 2 કલાક રાખી દઈશું સાઈડમાં. તો આપણે ફરીથી ખોલીને ચમચો ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો ખજૂર એકદમ જ કોટ થઈ ગયા સરસ એવા. તો ચલો હવે સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે ખજૂર. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બસ આવીને રોજ તેવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ દેન બાય, ટેક કેર.